મોર્નિંગ ફ્રેન્ડ્સ. શલ્યતંત્રની અંદર ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ શલ્યતંત્રની અંદર નેક્સ્ટ ટોપિક છે મેલિગ્નન્ટ ટ્યુમર ઓફ ધ બ્રેસ્ટ. તો મેલિગ્નન્ટ ટ્યુમર ઓફ ધ બ્રેસ્ટ જે છે એ ધીસ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ કોમન કાર્સિનોમા ઇન ધ વર્લ્ડ. સેકન્ડ મોસ્ટ કાર્સિનોમા છે ઇન ધ વર્લ્ડ. મોસ્ટ કોમન કાર્સિનોમા ઇન ધ ફિમેલ ઇન ધ વર્લ્ડ. એટલે મેન અને ફિમેલ કેટેગરી બોથની અંદર જોઈએ તો સેકન્ડ છે, અને ફિમેલ કેટેગરીની અંદર ફર્સ્ટ નંબરનું જે છે મોસ્ટ કોમન કાર્સિનોમા છે. 11% ઓફ ઓલ કાર્સિનોમા, એટલે કે બધા જ કેન્સરની અંદર 11% હિસ્સો જે છે બ્રેસ્ટ કેન્સરનો છે. એ જ હવે આની અંદર કારણો કયા કયા છે? તો કે 35 થી 70 વર્ષની ઉંમર જે છે એ મહિલાઓ જે છે આ બ્રેસ્ટ ટ્યુમર જે છે, બ્રેસ્ટ કેન્સર જે છે એના પ્રત્યે વધારે શું છે એની રિસ્ક છે. આથી એમને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. ફેમિલી હિસ્ટ્રી તરફ જોઈએ તો ડેવલપ વિથ ધ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ હુ હેવ બ્રેસ્ટ કેન્સર. એટલે કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ એટલે કે જે પ્રાઇમરી રિલેટિવ હોય કે જે માતા છે તો એની દીકરી, એવા જે છે તો એની અંદર જે છે બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના રહેલી છે. એવું નથી કે થાય જ, બધું સંભાવના રહેલી છે. આથી એમને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જીનેટિક ફેક્ટર છે કે ક્રોમોઝોમ 70 ની અંદર BRCA1 અને BRCA2 જે છે જીન પ્રેઝન્ટ હોય તો જે છે બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના રહે છે. બિનાઇન બ્રેસ્ટ ડિઝીઝ જો થઈ ગયેલો હોય એકવાર તો જે છે આપણે આગળ જોઈશું ANDI છે, ફિલેનેસ ટ્યુમર છે, પ્લસ બિનાઇન ટ્યુમર જે છે બીજી 2-3, તો એ જે છે બિનાઇન બ્રેસ્ટ ડિઝીઝ થઈ ગયેલો હોય એકવાર તો જે છે એમને પણ રિસ્ક છે કે મેલિગ્નન્ટ ટ્યુમર પ્રોડ્યુસ થઈ શકે છે. એજ ઓફ ધ મેનોસ્પોઝ અને મેનાર્કીની અંદર પણ બ્રેસ્ટ ટ્યુમર મેલિગ્નન્ટ જે છે પ્રોડ્યુસ થઈ શકે છે. જિયોગ્રાફિકલ ફેક્ટરની અંદર વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જે છે કોમન છે, અને જાપાન અને તાઇવાન જેવી કન્ટ્રીની અંદર રેર કન્ડિશનની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર બ્રેસ્ટની અંદર પ્રોડ્યુસ થાય છે. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ અને હોર્મોનલ રિપ્લેસ થેરાપી જે વુમને લીધી છે એમને પણ મેલિગ્નન્ટ બ્રેસ્ટ ટ્યુમર જે છે પ્રોડ્યુસ થવાનું રિસ્ક જે છે થોડું વધારે રહે છે. ડાયટની અંદર જો વુમન આલ્કોહોલ અથવા તો ઇન્ટેક ઓફ સેચ્યુરેટેડ ફેટ જે લેતી હોય તો એમને પણ થોડું રિસ્ક વધારે છે. વિટામિન સી જે છે એ આ બ્રેસ્ટ ટ્યુમર મેલિગ્નન્ટ થવાનું એટલે કે બ્રેસ્ટ કેન્સર થવાનું જે જોખમ છે એને ઘટાડે છે. તો વિટામિન સી જે છે એ ખૂબ જ સારી વસ્તુ છે બ્રેસ્ટ મેલિગ્નન્ટ ટ્યુમર માટે. તો શું જોયું? તો કે સેકન્ડ મોસ્ટ કોમન કાર્સિનોમા છે ઇન ધ વર્લ્ડ. ફિમેલ કેટેગરીની અંદર જોઈએ, વુમન કેટેગરીની અંદર ફર્સ્ટ કાર્સિનોમા છે, મોસ્ટ કાર્સિનોમા છે, અને 11% જે છે આનો હિસ્સો છે કેન્સરની અંદર. એ જ હવે આના કારણો શું છે? તો કે ઉંમરના કારણે થઈ શકે, ફેમિલી હિસ્ટ્રીના કારણે થઈ શકે, જીનેટિક ફેક્ટર છે BRCA1 BRCA2 પ્લસ બિનાઇન બ્રેસ્ટ ડિસીઝ થઈ ગયો હોય, મેનોપોઝ મેનાર્કીની ઉંમરમાં પણ જે છે ઉત્પન્ન થઈ શકે છે. જિયોગ્રાફિકલ ફેક્ટરની અંદર વેસ્ટર્ન કન્ટ્રીની અંદર વધારે ઉત્પન્ન થાય છે, જ્યારે જાપાન અને તાઇવાનની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર ઓછી ઉત્પન્ન થાય છે બ્રેસ્ટમાં. ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ છે, હોર્મોનલ રિપ્લેસ થેરાપી જે છે એ જે વધારે લીધી હોય તો એને પણ રિસ્ક વધારે છે. આલ્કોહોલ છે, ઇન્ટેક ઓફ ધ સેચ્યુરેટેડ ફેટ જે છે એ જે વુમન વધારે લેતી હોય તો એને પણ રિસ્ક વધારે રહે છે. વિટામિન સી જે છે એ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક જે છે, જોખમ જે છે એને ઓછું કરે છે. ક્લાસિફિકેશનની અંદર જોઈએ તો ડક્ટલ કાર્સિનોમા અને લોબ્યુલર કાર્સિનોમા. લોબ્યુલરની અંદર નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ બે ટાઈપના આવે છે. લોબ્યુલરની અંદર ઇન્વેઝિવ અને નોન ઇન્વેઝિવ બે ટાઈપના આવે છે. નોન ઇન્વેઝિવની અંદર ફરીથી ડક્ટલ અને લોબ્યુલર, અને ઇન્વેઝિવની અંદર ઇન્વેઝિવ ડક્ટલ અને ઇન્વેઝિવ લોબ્યુલર કાર્સિનોમા આવે છે. આ કોઠો જે છે યાદ રાખી શકો છો. સ્ટેજ ઓફ ધ ટ્યુમર. સ્ટેજ, હવે ટ્યુમરના સ્ટેજ હોય. સ્ટેજ 1 ની અંદર ટ્યુમર જે છે બ્રેસ્ટમાં હોય, કોઈ ડીપર ટિશ્યુમાં ઇન્વોલ્વ હોય નહીં, સુપરફિશિયલ હોય. લિમ્ફ નોડ જે છે નોટ પાલ્પેબલ, એટલે કે લિમ્ફ નોડની અંદર પણ હજુ પાલ્પેબલ થયું નથી. સ્ટેજ 2 ની અંદર શું થાય છે? મોબાઈલ લિમ્ફ નોડ જે છે હોય છે, પાલ્પેબલ લિમ્ફ નોડ પ્રેઝન્ટ હોય છે ઇન ઇપ્સિલેટરલ એક્ઝિલા, એટલે કે એક જ બાજુની એક્ઝિલાની અંદર જે છે એ બ્રેસ્ટ કેન્સર જે છે ફેલાયેલું હોય છે, અને લિમ્ફ નોડ જે છે પાલ્પેબલ થાય છે. સ્ટેજ 3 ની અંદર જે છે ટ્યુમર જે છે ફિક્સ થાય છે. ક્યાં આગળ? પેક્ટોરલ મસલની અંદર ફિક્સ થાય છે ટ્યુમર. પેક્ટોરલ મસલની અંદર જે છે ટ્યુમર જે છે ફિક્સ થઈ, થોડી ડીપ ગઈ. જો પહેલા સ્ટેજની અંદર સુપરફિશિયલ હતી, બહુ ડીપર ટિશ્યુમાં ઇન્વોલ્વ નથી, લિમ્ફ નોડ જે છે પાલ્પેબલ નહોતા. બીજા સ્ટેજની અંદર લિમ્ફ નોડ પાલ્પેબલ થાય,
ક્યાં આગળ? તો કે ઇન ધ ઇપ્સિલેટરલ, એક સાઈડના એક્ઝિલાની અંદર જે છે પાલ્પેબલ થયા. સ્ટેજ 3 ની અંદર પેક્ટોરલ મસલની અંદર ફિક્સ થઈ ટ્યુમર, એટલે કે ડીપ થઈ થોડી. અને સ્ટેજ 4 ની અંદર ટ્યુમર ફિક્સ ટુ ધ ચેસ્ટ વોલની અંદર ફિક્સ થઈ ગઈ. અને ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ ઇપ્સિલેટરલ ઓર કોન્ટ્રાલેટરલ સુપ્રાક્લેવિક્યુલર લિમ્ફ નોડ જે છે એની અંદર પણ ઇન્વોલ્વમેન્ટ થયું. ઓપોઝિટ બ્રેસ્ટ, ઓપોઝિટ એક્સિલરી લિમ્ફ નોડ સ્પ્રેડ ટુ ધ બોન, લંગ્સ એન્ડ લીવર ઓલ્સો. એટલે સ્ટેજ 4 ની અંદર જે છે ઇપ્સિલેટરલ ન રહેતા એ બાયલેટરલ થઈ જાય છે, પ્લસ ઓપોઝિટ સાઈડ પણ જે છે ફેલાઈ શકે છે. આથી સ્ટેજ 1 ની અંદર આપણે શું જોયું? તો કે સુપરફિશિયલ હતી, લિમ્ફ નોડ પાલ્પેબલ નથી. સ્ટેજ 2 ની અંદર લિમ્ફ નોડ પાલ્પેબલ થઈ. સ્ટેજ 3 ની અંદર જે છે પેક્ટોરલ મસલમાં ફિક્સ થઈ. સ્ટેજ 4 ની અંદર ચેસ્ટની અંદર ફિક્સ થઈ, પ્લસ ઓપોઝિટ સાઈડના બ્રેસ્ટ ટિશ્યુ, ઓપોઝિટ સાઈડના એક્ઝિલા, ઓપોઝિટ સાઈડના બોન્સ, લંગ્સ એન્ડ લીવર્સની અંદર પણ ફેલાઈ. ટીએનએમ સ્ટેજિંગ, હવે આપણે આગળ જોઈએ. ટીએનએમ સ્ટેજિંગ, ટ્યુમર, નોડ્યુલર અને મેટાસ્ટેસિસ. તો કે આ સ્ટેજિંગ જે આપવામાં આવે છે ટીએનએમ સ્ટેજિંગ, તો ટી હોય તો ટ્યુમર કાન્ટ બી એસેસ, એને આપણે એસેસ નથી કરી શકતા, એને આપણે શોધી પણ નથી શકતા. T0 ની અંદર એવિડન્સ નથી હોતો આપણી પાસે, કોઈ રિપોર્ટ, કોઈ એક્સરે કે કોઈ સીટી સ્કેન કે કોઈ MRI એવિડન્સ આપણી પાસે હોતો નથી. T1 એટલી નાની હોય છે. T1ની અંદર સાઇઝ કેટલી હોય છે? 2 સેન્ટીમીટર કરતાં ઓછી હોય છે. T2ની અંદર 2 થી 5 સેન્ટીમીટર, T3ની અંદર 5 સેન્ટીમીટર કરતાં વધારે ટ્યુમરની સાઇઝ હોય. જ્યારે T4ની અંદર ટ્યુમર જે છે ચેસ્ટ સાથે શું થાય છે? ફિક્સ થાય છે. સ્કિન સાથે શું થાય છે? ફિક્સ થાય. નોડ્યુલરની અંદર પણ એ જ પ્રકારે NX હોય તો એસેસ થતી નથી. N0ની અંદર નોડ્સ પણ હોતી નથી, કોઈ નોડ્યુલર હોતી નથી. N1ની અંદર ઇપ્સિલેટરલ હોય છે, મોબાઈલ હોય છે. N2ની અંદર ઇપ્સિલેટરલ પ્લસ ફિક્સ હોય છે. અને N3ની અંદર ઇપ્સિલેટરલથી લઈ અને જે બાયલેટરલ થાય છે પ્લસ ઇન્ફ્રાક્લેવિક્યુલર લિમ્ફ નોડ સુધી, ઇન્ટરનલ મેમરી ગ્લેન્ડ સુધી એ શું થાય છે? ફેલાય છે. MX, M0, M1. MXની અંદર એસેસ થતી નથી. M0ની અંદર મેટાસ્ટેસિસનો મતલબ શું? તો કે જે ટ્યુમર જે છે કોઈ એક જગ્યાએ પહેલાં પ્રોડક્ટ થઈ, એ ટ્યુમર એક જગ્યાએ પ્રોડ્યુસ થઈ અને જે છે ત્યાંથી બીજી જગ્યાએ જે ફેલાવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે. તો M0 સ્ટેજની અંદર મેટાસ્ટેસિસ હોતું નથી. M1ની અંદર ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ જોવા મળે છે. એટલે કે જો આ સાઈડ હોય તો ઓપોઝિટ બ્રેસ્ટમાં પણ તમને એ ટ્યુમરના કોઈક અંશ જોવા મળે છે. ઇન્વેસ્ટિગેશનની અંદર આપણે મેમોગ્રાફી કરાવી શકીએ. 90 થી 95% એક્યુરેસી છે. નોન ઇન્વેઝિવ ટેકનિક છે. અને કેલ્સિફિકેશન પણ બતાવી શકે છે મેમોગ્રાફી. યુએસજી કરાવી શકીએ છીએ. યુએસજીથી શું ખબર પડે આપણને? તો કે જે આપણને ખબર પડે કે ટ્યુમર સોલિડ છે કે સિસ્ટિક છે. FNAC, ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી, એ પણ આપણે કરાવી શકીએ છીએ. ચેસ્ટ એક્સરે પણ કરાવી શકીએ છીએ કે લંગ્સની અંદર કોઈ પણ પ્રકારનું મેટાસ્ટેસિસ એટલે કે ઇન્વોલ્વમેન્ટ નથી ને. બ્રેસ્ટમાં ટ્યુમર થઈ પરંતુ બ્રેસ્ટમાંથી જે છે તે લંગ્સમાં તો નથી ગઈ ને, એ ચેક કરવા માટે ચેસ્ટ એક્સરે કરાવવો પડે. યુએસજી એબ્ડોમિન કરાવવો પડે કે લીવર અથવા તો એસાઇટીસની કન્ડિશન તો આ ટ્યુમરે પ્રોડ્યુસ નથી કરીને, એના માટે યુએસજી એબ્ડોમિન કરાવવો પડે. MRI સ્પાઇન અથવા પેલ્વિસ, એ છે એના માટે તો કે વર્ટેબ્રા અથવા પેલ્વિક એરિયાની અંદર મેટાસ્ટેસિસ નથી ને. તો આવા જે છે મેલિગ્નન્ટ ટ્યુમરની અંદર એ મેલિગ્નન્ટ ટ્યુમર કરતાં મેટાસ્ટેસિસ ન થયું હોય એ ટેસ્ટ વધારે કરવામાં. દાખલા તરીકે ચેસ્ટ એક્સરે એના માટે, તો લંગ્સમાં નથી ગયું એના માટે, એ ચેક કરવા માટે. નંબર 2 યુએસજી એબ્ડોમિન શેના માટે? તો કે લીવર છે, સ્પ્લીન છે, આ બધાની અંદર ફેલાયું તો નથી ને, પેન્ક્રિયાસ છે. નંબર 3 MRI સ્પાઇન શેના માટે? પેલ્વિસ, તો કે વર્ટેબ્રા અથવા પેલ્વિક એરિયાની અંદર કોઈ પણ પ્રકારનું મેટાસ્ટેસિસ થયું તો નથી ને આ ટ્યુમરનું, એ જાણવા માટે. સર્જરીની અંદર લમ્પેક્ટોમી, તો જે લમ્પ છે, જે ટ્યુબ છે, ટાયલોક્ટોમી, એ લમ્પને જે છે એક્સાઇઝ કરવાનું છે. રિકરન્સ રેટ આનો વધારે હોવાથી હાલ આ સર્જરી કરવામાં આવતી નથી. લમ્પેક્ટોમી. પાર્શિયલ માસ્ટેક્ટોમી, તો 2 સેન્ટીમીટર ઓફ ધ સરાઉન્ડિંગ હેલ્ધી ટિશ્યુ આર એક્સાઇઝડ, એટલે ટ્યુમર તો કાઢવાની જ, પરંતુ એની આજુબાજુની 2 સેન્ટીમીટરની જે છે ડાયામીટરની અંદર રહેલી સ્કિન, મસલ્સ, ફેટ, એ બધું જે છે કાઢવાનું. પ્રેક્ટિસ ઇન સ્ટેજ 1 ટ્યુમર, કે જ્યાં આગળ કોઈ લિમ્ફ નોડની અંદર પ્રેઝન્સ નથી ટ્યુમરનું, જ્યાં આગળ કોઈ લિમ્ફ નોડ પાલ્પેબલ નથી,
જ્યાં આગળ મેટાસ્ટેસિસ પણ નથી ત્યારે પાર્શિયલ માસ્ટેક્ટોમી કરવામાં આવે છે. પાર્શિયલ માસ્ટેક્ટોમીની અંદર ટ્યુમર તો કાઢવાની જ, આજુબાજુનું 2 સેન્ટીમીટર પણ જે છે એક્સસાઇઝ કરવાનું છે. ટોટલ માસ્ટેક્ટોમીની અંદર બ્રેસ્ટ, નિપલ, સ્કિન, એક્ઝિલરી ટેલ આ બધું રિમૂવ કરવાનું છે અને પેક્ટોરલ ફેસિયા પણ રિમૂવ કરવાનું છે. અને આ બધું રિમૂવ કર્યા બાદ જે છે પેશન્ટને ક્યાં ભેજવાનું છે? રેડિયોથેરાપી સેન્ટર જે છે ત્યાં આગળ મોકલવાનું છે. આથી જે કોઈ પણ પ્રકારના સેલ એવા રહી ગયા હોય કેન્સરસ, તો એ જે છે નાશ થાય રેડિયોથેરાપીથી. ટોટલ માસ્ટેક્ટોમી વિથ ધ એક્ઝિલરી ક્લિયરન્સ, એટલે એક્ઝિલરી ક્લિયરન્સ, એક્ઝિલાના જે ટિશ્યુ છે એને પણ રિમૂવ કરવાના છે. પેટીસ ઓપરેશન, ટોટલ માસ્ટેક્ટોમી. તો મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમી, ક્લિયરન્સ ઓફ ઓલ એક્ઝિલરી નોડ્સ, એટલે કે બ્રેસ્ટનું જે એપ્સેસ હતું અથવા તો જે ટ્યુમર હતું એને આપણે શું કરી નીકાળ્યું. એને તો નીકાળવાની સાથે સાથે એક્ઝિલાની ટિશ્યુ પણ નીકાળવાની. એક્ઝિલાની અંદર રહેલી કોઈ પણ પ્રકારની નોડ હોય તો એને પણ નીકાળવી. જો એક્ઝિલાની ખાલી સુપરફિશિયલ સ્કિન દૂર કરો છો તો એ આવશે એક્ઝિલરી ક્લિયરન્સ વિથ ધ ટોટલ માસ્ટેક્ટોમી. પરંતુ પેટીસ ઓપરેશનની અંદર શું આવશે? તો એક્ઝિલાની અંદર રહેલી નોડ જો મેટાસ્ટેસિસ થઈને એક્ઝિલામાં પહોંચી હોય બ્રેસ્ટ કેન્સર, તો પેટીસ ઓપરેશન આપણે કરવું પડે છે. પેક્ટોરાલિસ માઇનર મસલ પણ આની અંદર કાઢવામાં આવે છે, એને પણ એક્સરસાઇઝ કરવામાં આવે છે. રેડિકલ માસ્ટેક્ટોમી એની અંદર શું છે? ટ્યુમર, બ્રેસ્ટ, નિપલ, સ્કિન, પેક્ટોરાલિસ માઇનર, પેક્ટોરાલિસ મેજર, ફેટ, ફેસિયા, લિમ્ફ નોડ બધું જ રિમૂવ કરવાનું હોય છે. રેડિકલ જે છે એની અંદર ટ્યુમરથી લઈને બધું જ જે છે રિમૂવ કરવાનું હોય છે. તો આની અંદર કઈ રીતે યાદ રાખી શકો તમે? જો લમ્પેક્ટોમીની અંદર ઓનલી લમ્પ, નોટ સરાઉન્ડિંગ સ્કિન, ઓનલી લમ્પ રિમૂવ કરીએ છીએ. નંબર 2 પાર્શિયલ માસ્ટેક્ટોમી. પાર્શિયલ માસ્ટેક્ટોમીની અંદર લમ્પ તો રિમૂવ કરવાનો જ છે બ્રેસ્ટ કેન્સરનો, પ્લસ આજુબાજુની 2 સેન્ટીમીટરની ડાયામીટરની અંદર રહેલી જે છે વસ્તુ, સ્કિન જે છે અથવા તો ફેટ જે છે, ટિશ્યુ જે છે એને પણ રિમૂવ કરવાની છે. નંબર 3 ટોટલ માસ્ટેક્ટોમી. બ્રેસ્ટ આવી ગયું, નિપલ આવી ગઈ, સ્કિન આવી ગઈ, એક્ઝિલરી ટેલ એની ટિશ્યુ પણ રિમૂવ કરવાની છે. પેક્ટોરલ ફેસિયા પણ રિમૂવ કરવાની. ટોટલ માસ્ટેક્ટોમી વિથ ધ એક્ઝિલરી ક્લિયરન્સ, તો એક્ઝિલરી જે છે એની અંદર ટિશ્યુ જે છે એક્ઝિલાની એ પણ રિમૂવ કરવાની છે. પેટીસ ઓપરેશનની અંદર બ્રેસ્ટનું તો ખરું જ બધું, સ્કિન, નિપલ એ બધું તો ખરું જ, સાથે સાથે ક્લિયરન્સ ઓફ ધ ઓલ એક્ઝિલરી નોડ્યુલ્સ, એટલે એક્ઝિલાની અંદર જો કોઈ પણ પ્રકારનું મેટાસ્ટેસિસ થયું હોય તો એને પણ જે છે નીકાળવાનું છે. પેક્ટોરાલિસ માઇનર મસલને પણ નીકાળવાનું છે. રેડિકલ માસ્ટેક્ટોમીની અંદર બધું જ, ટ્યુમર, બ્રેસ્ટ, નિપલ, સ્કિન, પેક્ટોરાલિસ મેજર, માઇનર, પેટ, ફેસિયા અને લિમ્ફ નોડ બધું જ જે છે નીકાળવું પડે છે. તો આ થઈ ગયું બ્રેસ્ટની અંદર મેલિગ્નન્ટ ટ્યુમર, બ્રેસ્ટ કેન્સર, કઈ રીતના એના સ્ટેજ આવે છે, કઈ રીતના એના કોઝ છે, કોઝ જોયા, ત્યારબાદ એનું ક્લાસિફિકેશન જોયું, સ્ટેજ ઓફ ધ ટ્યુમરની અંદર સ્ટેજ 1, 2, 3, 4, ટીએનએમ સ્ટેજિંગ જોયું, પ્લસ ઇન્વેસ્ટિગેશન, સર્જરીની અંદર કયો પાર્ટ રિમૂવ કરો છો એના આધારે આપણે સર્જરી યાદ રાખવાની છે. થેન્ક યુ સો મચ દોસ્તો. જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી.